કે જેની અંદર ખેલદિલી ભાવનાથી જીત અને હાર તો દુનિયામાં જિંદગીમાં દરેક ડગલે અને પગલે ચાલ્યા કરે છે, પણ આ સ્પોર્ટ્સને ઇમ્પોર્ટન્સ આપવા માટે અને આપણા ડેલિગેશન્સને અહીંયા આગળ જે આમંત્રણને માન આપીને જે લોકો આવ્યા છે તેના માટે WPL તરફથી હું વિનંતી કરીશ કે કલ્પેશભાઈ જબુવાણીને કે તેઓ અહીંયા સરસ મજાના ડાયસ પર આવે, અને વરુણભાઈને વિનંતી કે તેઓનું ફ્લાવર આપી સન્માન કરે, રમેશભાઈ જબુવાણીને વિનંતી કે તેઓ ફૂલ આપીને સન્માન કરે. ઓલવેઝ આપણા મોઢામાં શબ્દો હોય છે, કિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ કિંગ મેકર ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે રાજા કરતાં રાજાને બનાવવાવાળો વધારે મહત્વનો હોય. તો તેવા જ આ બધા ઘડવૈયાઓ છે કે આપણને આ ક્રિકેટ તરફ પ્રેરણા અને આયોજન બાબત કદાચ શરત ચૂક તો બધા જ ગેમમાં થતી હોય, એવા જ સત્યેનભાઈ વેલાણીને હું વિનંતી કરીશ કે તેઓ પણ ડાયસ પર આવે, અને સત્યેનભાઈ વેલાણીનું કાર્તિકભાઈને વિનંતી કે તેઓ ફ્લાવર આપી એમનું સન્માન કરી તેમને ડાયસ પર બેસાડે. ત્યારબાદ એવા જ તરવૈયા યુવાનોને હંમેશા યુવાન બનાવવા માટે એનર્જી લાગતી હોય છે, એવા ધર્મેશભાઈ પોકાર જેને ઉર્ફે ડીકે આપણે કહીએ છીએ, એવા ધર્મેશભાઈને વિનંતી કે તેઓ સરસ મજાના ડાયસ પર આવે, અને સિદ્ધાર્થને વિનંતી કે તેઓ ફૂલ આપી આપણા ધર્મેશભાઈનું સન્માન કરી સ્થાન ગ્રહણ કરાવે. These all are backstage artist કહેવાય, આ લોકોને પડદા પાછળના કલાકાર એટલે પોતે સમજીને જ પાછળ બેસી ગયા છે, પણ ઓલવેઝ આપણા વડીલ એવા ફ્રન્ટ પર હંમેશા રહેતા હોય કે જેઓને આપણો ફક્ત આ છોકરાઓનો એક અવાજ પડે અને અહીંયા આગળ એ લોકો હાજર થઈ જાય, આપણને તન મન અને ધનથી જે સેવા આપે. એવા હું વિનંતી કરીશ રતનસિંહભાઈ નારણ નાકરાણીને ગાયત્રી ગ્રુપ તરફથી, એઓને વિનંતી કે તેઓ ડાયસ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. મધુરભાઈને વિનંતી કે ફ્લાવર આપીને રતનસિંહભાઈ નારણ નાકરાણીનું સન્માન કરીને સ્ટેજ પર બેસાડે. ઓલવેઝ પાટીદાર સમાજનું નામ ક્યાંક ને ક્યાંક જતું હોય અને જો જળહળતું હોય તો આપણા માટે એ બહુ મોટી ગર્વની વાત છે, અને ગર્વ લેવા જેવી વાત છે. એવા અલ્પેશભાઈ પોકાર, અલ્પેશભાઈ રામજીયાણી, જેઓ યુગાન્ડાની ટીમથી અત્યારે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. દે આર નોમિનેટેડ ફોર બેસ્ટ અલ્પેશભાઈના શબ્દોમાં કહીએ તો સારી ખુદાઈ એક તરફ, જોરુ કા ભાઈ એક તરફ. એવા વિશાલભાઈ જેઠવાને ખાસ હું આમંત્રણ કે, અને વી આર વેરી થેન્કફુલ, આખો પાટીદાર સમાજ તેમને ખૂબ ખૂબ મળી છીએ. વિશાલભાઈ માટે આપણે બધાએ એવું જ પ્રે કરવાનું છે કે જ્યારે બી આપણે કદાચ આપણી સ્ક્રીન પર જોઈએ ને ત્યારે વિશાલભાઈ ભલે નેગેટિવ રોલમાં હોય પણ અત્યારે એ પોઝિટિવ રોલમાં પણ આવી ગયા છે. એટલે 100% અમારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા છે, એન્ડ વી આર ઓલવેઝ વિથ યુ. થેન્ક યુ સો મચ. હવે જે આપણા પાસે સમય બહુ ઓછો છે એટલે આપણે થોડુંક ઝડપ લઈ રહ્યા છીએ. આ સરસ મજાની ક્રિકેટ WPL ને માણવા માટે આપણને એવા ઘણા વ્યક્તિઓએ તન મન અને ધનથી સેવા આપી છે. સૌપ્રથમ હું વિનંતી કરીશ પ્રિતેશભાઈ નાકરાણીને કે તેઓ સ્ટેજ પર આવી તેમનું સન્માન કરે. રમેશભાઈ જબવાણીને વિનંતી કે તેઓનું સન્માન કરીને તેમને આપણા ડાયસ પર બેસાડે. થેન્ક યુ સો મચ.
ત્યારબાદ હરેશભાઈ ચોપડા ક્યાં પણ હોય, હરેશભાઈ ચોપડા, બચાન રતનસિંહ ચોપડાને વિનંતી કે તેઓ સરસ મજાના ડાયસ પર WPL ની આ ચોથી ફાઇનલના પ્રેઝન્ટેશન સેરેમની માટે ડાયસ પર આવે અને પચાણ બાપાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ રતનસિંહ બાપાને કે ફૂલ આપીને પચાણ બાપાનું સન્માન કરે. ત્યારબાદ જયંતિભાઈ નાકરાણી, કુશાલભાઈ જ્યાં પણ હોય કુશાલભાઈને વિનંતી અને કાર્તિકભાઈને વિનંતી કે તેઓનું ફૂલ આપીને તેમને ડાયસ પર બેસાડો. વિશાલ પોકાર, ત્યારબાદ દામજીભાઈ નાકરાણી, એમના તરફ જિગ્નેશભાઈ નાકરાણીને વિનંતી કે તેઓ આવીને અહીંયાથી મોહિતભાઈને વિનંતી કે તેઓનું ફ્લાવર આપી એમને ડાયસ પર બિરાજમાન કરે. પાયલ જિગ્નેશ પોકાર, પાયલબેન હા આવી જાઓ અને પ્રિતેશભાઈને વિનંતી કરીશ કે તેમનું ફ્લાવર આપીને ડાયસ પર બિરાજમાન કરે. પાયલબેન, પ્રિતેશભાઈ નાગરાણી, ત્યારબાદ સિદ્ધાર્થ શાંતિલાલ ધોળુ, તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ રમેશભાઈ જગવાણી. અને આ સરસ મજાના કાર્યક્રમ કરવા માટે જ્યારે પ્રેરણાદાયક સ્ત્રોત બનતા હોય એવા આપણી સમક્ષ નારી પ્રધાન દેશમાંથી એવા નારી પણ આપણી સાથે જોડાયેલા છે એવા હું વનિતાબેન અર્જણ છાબૈયાને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. આપણે ભાનુમાને કઈ સંદર્ભીને વાત કરીએ છીએ એવા વનિતાબેનને વિનંતી અને રમેશભાઈ જમવાણીને વિનંતી કે તેઓનું સાલ ફ્લાવર આપીને ડાયસ પર બિરાજમાન કરે. બિલેશ અહીંયા છે ને, અહીંયા આવી જશે. અહીંયા આવી after વિશાલભાઈ રંગાણી, વિશાલભાઈ રંગાણી, અલ્પેશભાઈને હું વિનંતી કરીશ કે તેમનું ફ્લાવર આપીને વિશાલભાઈ રંગાણીનું સ્વાગત કરે. ત્યારબાદ નીતિનભાઈ માકાણી, રોનક છાબૈયા, કાર્તિકભાઈને વિનંતી કે ફ્લાવર આપીને સન્માન કરીને સ્થાન પર બિરાજમાન કરે. ત્યારબાદ હિતેશભાઈ ચોપડા, રમેશભાઈ, વરુણભાઈ, હા વરુણભાઈ એમના ઓનર જ છે. હાર્દિકભાઈ પારસિયા, જગદીશભાઈ પારસિયા, તરલ છાબૈયા, હરમેશ છાબૈયા,
અને વિનંતી કરીશ સત્યેનભાઈ હરમેશભાઈનું ફ્લાવર આપીને સન્માન કરે. થેન્ક યુ સો મચ. આ બધા જ દાતાઓ માટે જોરદાર આમંત્રિતો માટે આપણે તાળીઓ પાડીએ. અને આપણા પાસે સમયની ખૂબ જ પાબંદી છે, કારણ કે ઘડિયાળમાં હંમેશા કાંટા હોય છે જે હંમેશા લાગતા હોય છે. અગર જો ઘડિયાળમાં ફૂલ હોત ને તો ક્યારે લેટ ન થાત, પણ કાંટા છે એટલે જ આપણને લેટ થાય છે. પણ તે પહેલા એક જ આપણે અહીંયાથી સરસ મજાની ક્રિકેટ જે આપણે માણી, તો હું વિનંતી કરીશ વિશાલભાઈને એના વિશે કાંઈક બે શબ્દો ખાલી. વી જસ્ટ વોન્ટ ટુ હિયર યોર વોઇસ, ધેટ્સ વાય. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય વિશાલભાઈ માટે. થેન્ક યુ આપ સૌને, WPL સાથે જોડાયેલા બધા લોકોને, એક ટીમ વર્ક જે લોકોએ કર્યું છે. કેમ કે આ જે ફંક્શન દેખાય છે એની પાછળ જેટલી મહેનત છે એ તારીફે કાબિલ છે. એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો એના માટે બહુ તાળીઓથી ગડગડાટથી આપણે એ લોકોનું સ્વાગત કરીએ. કેમ કે અસલી હીરો તો એ જ છે. અને થેન્ક યુ સો મચ, તમે મને અહીંયા આમંત્રણ આપ્યું અને મને સાચે બહુ મજા આવી. આઈ હોપ કે અગલા વર્ષે જ્યારે હું અહીંયા આવું તો હું પણ એક ટીમનો એક નાનો એવો પાર્ટ હોઉં. થેન્ક યુ. વિનંતી કરીશ અમારા ખાસ આમંત્રિત એવા રીતેશભાઈ સેંગાણીને કે આગળ ક્રિકેટનું સંચાલન, એવોર્ડ્સનું સંચાલન એ કરે. ધન્યવાદ મનસુખભાઈ. આપણે બધાના સન્માન તો લઈ લીધા, પણ લોકલાડીલા આપણા એક મનસુખભાઈ વાસાણીનું બી સન્માન લઈ લઈએ. એમનું વિનંતી કરીશ કે ડાયસ પર આવે, એમનું સન્માન કરશે કાર્તિકભાઈ ચોપડા. એમને વિનંતી કરીશ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હવે સૌપ્રથમ બંને ફાઇનલિસ્ટ ટીમને કોંગ્રેચ્યુલેશન્સ. હાર જીત તો થતી રહે. હવે આપણે એવોર્ડ ફંક્શન તરફ આગળ વધીએ તો મેન ઓફ ધ મેચ લીગ મેચ 1 એના સ્પોન્સર રોનકભાઈ છાપૈયાને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. મેન ઓફ ધ મેચ લીગ 1 જે થઈ હતી સ્પાર્ટન્સ વર્સેસ વોરિયર્સ, એમના મેન ઓફ ધ મેચ છે મુકેશ ભગત. ત્યારબાદ મેન ઓફ ધ મેચ સેકન્ડ જે રમાઈ હતી રેબેલ્સ વર્સેસ એવેન્જર્સ, એમના સ્પોન્સર એવા હરમેશભાઈ છાપૈયાને હું વિનંતી કરીશ કે આગળ આવે. એમના મેન ઓફ ધ મેચ છે નીતિન પટેલ. ત્યારબાદ મેન ઓફ ધ મેચ થર્ડ જે રમાઈ હતી ચેમ્પિયન્સ વર્સેસ ટાઇટન્સ વચ્ચે, તેમના માટે હું વિનંતી કરીશ મનસુખભાઈ વાસાણીને કે આગળ આવી એમનું ટ્રોફી અર્પણ કરે. મેન ઓફ ધ મેચ 3 ચેમ્પિયન્સ વર્સેસ ટાઇટન્સ, એમના મેન ઓફ ધ મેચ છે વિશાલ રંગાણી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ જે લીગ મેચ 4 હતી નિંજાસ વર્સેસ એવેન્જર્સ, તેમના માટે હું વિનંતી કરી સિદ્ધાર્થભાઈ દોડુને કે આવીને ટ્રોફી અર્પણ કરે. નિંજાસ વર્સેસ એવેન્જર્સના મેન ઓફ ધ મેચ છે નીતિન પટેલ. ત્યારબાદ લીગ મેચ નંબર 5 સ્પાર્ટન્સ વર્સેસ ટાઇટન્સ,
એમના માટે હું વિનંતી કરીશ જિગ્નેશભાઈ નાકરાણીને, જેડીને. સ્પાર્ટન્સ વર્સેસ ટાઇટનના મેન ઓફ ધ મેચ છે હિરેન રંગાણી. ત્યારબાદ લીગ મેચ 6 જે નિંજાસ વર્સેસ રેબેલ્સ વચ્ચે રમાણી હતી, એમના માટે હું વિનંતી કરીશ ભરતભાઈ નાકરાણીને કે આગળ આવીએ. ભરતભાઈ. મેન ઓફ ધ મેચ છે રોશન દિવાણી. ત્યારબાદ લીગ મેચ 7 જે રમાઈ હતી ચેમ્પિયન્સ વર્સેસ વોરિયર્સ વચ્ચે, એમના માટે હું વિનંતી કરીશ અમૃતભાઈને. અમૃત કાકા. ચેમ્પિયન્સ વર્સેસ વોરિયર્સના મેન ઓફ ધ મેચ અંકિત માકાણી. હવે આપણી અહીંયા લીગ મેચ કમ્પ્લીટ થાય છે, પછી સેમિફાઇનલ ફર્સ્ટ જે રમાઈ હતી એવેન્જર્સ વર્સેસ સ્પાર્ટન્સ વચ્ચે, એમના માટે હું વિનંતી કરીશ મેન ઓફ ધ મેચ આપવા માટે વિશાલભાઈ રંગાણીને. એ સ્ટેજ પર આવીને એવોર્ડ આપે. એવેન્જર્સ વર્સેસ સ્પાર્ટન્સના મેન ઓફ ધ મેચ છે પરાગ સેંગાણી. સેકન્ડ સેમિફાઇનલ જે રમાઈ હતી ચેમ્પિયન્સ વર્સેસ વોરિયર્સ, જેમના માટે હું વિનંતી કરીશ ખુશાલભાઈ નાકરાણીને કે મેન ઓફ ધ મેચ આપવા આવે. સેકન્ડ સેમિફાઇનલના મેન ઓફ ધ મેચ છે ઓલું દેખાય પૂરું ઓલું થાય તીર્થ માકાણી. निकाल के ये साइड में लगाने बोला, नीचे भी लगाएंगे तो भी चलेगा. थोड़ा और लेफ्ट पे नहीं चलेगा, जैसे पूरा फोकस कैमरे पे आएगा ना, चेहरे पे निकाली दे पूरा. હવે ફાઇનલ મેચ, મેન ઓફ ધ મેચ ફોર ફાઇનલ અમિતભાઈ ઠીકે છે, અહીંયા દાદરા પાસે લગાવો. મેન ઓફ ધ મેચ ફાઇનલ આપવા માટે હું વિનંતી કરીશ અલ્પેશભાઈ રામજાણીને કે ડાયસ પર આવે. મેન ઓફ ધ મેચ ફાઇનલ જે રમાઈ હતી ચેમ્પિયન્સ વર્સેસ સ્પાર્ટન્સ, એમના મેન ઓફ ધ મેચ છે યશ પટેલ. ત્યારબાદ બેસ્ટ બેટ્સમેન
સ્પોન્સર્સના સન્માન લઈ લઈએ. તો ટાઇટન્સ ટીમના સ્પોન્સર રોનકભાઈ છાપૈયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે, એમનું સન્માન કરશે વરુણભાઈ રામાણી. આ સ્પોન્સર્સ માટે જોરદાર તાળીઓ આપણે વધાવી લઈએ. ત્યારબાદ એવેન્જર્સ ટીમના સ્પોન્સર વિશાલભાઈ રંગાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે, તેમનું સન્માન કરશે મોહિતભાઈ ભગત. મોહિતભાઈ બધાને ત્યાં જ ઊભા રાખજો, એ લાઈટ પર નડે છે. ત્યારબાદ સ્પાર્ટન ટીમના સ્પોન્સર કુશાલભાઈ એને કહો બંધ કર. નાકરાણીને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે, તેમનું સન્માન કરશે કાર્તિકભાઈ ચોપડા. ત્યારબાદ રેબેલ્સ ટીમના સ્પોન્સર હિતેશભાઈ ચોપડાને વિનંતી કે સ્ટેજ ઉપર આવે, તેમનું સન્માન કરશે સિદ્ધાર્થભાઈ ધોળુ. ત્યારબાદ વોરિયર્સ ટીમના સ્પોન્સર તરલભાઈ છાપૈયા, એમના વતીથી હરમેશભાઈ છાપૈયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે, તેમનું સન્માન કરશે ઋતિકભાઈને વિનંતી કરીશ કે તેમનું આવીને સન્માન કરે. ત્યારબાદ વિનર્સ કપના સ્પોન્સર પ્રિતેશભાઈ નાકરાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું સન્માન સ્વીકારે. વિનર્સ કપના સ્પોન્સર સન્માન કરશે રમેશભાઈ જબવાણી. ત્યારબાદ રનર્સ કપના સ્પોન્સર એવા હરેશભાઈ ચોપડા વતીથી હું પચાણ બાપાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે, તેમનું સન્માન કરશે કાર્તિકભાઈ ચોપડા. ત્યારબાદ આપણે સવારના નાસ્તો અને બપોરનું ભોજન જે માણ્યું એવા ભોજનના દાતાશ્રી એવા ડિમ્પલ ગ્રુપ વતીથી નીતિનભાઈ માકાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. ડિમ્પલ ગ્રુપ વતીથી નીતિનભાઈ માકાણી, વિશાલભાઈ રંગાણીને વિનંતી કે એમના વતીથી એમનું સન્માન સ્વીકારે, તેમનું સન્માન કરશે વરુણભાઈ રામાણી. આપણો સન્માનનો દોર પૂરો થાય છે. ત્યારબાદ હવે આપણે એવોર્ડ સેરેમની તરફ આગળ વધીએ. બેસ્ટ બેટ્સમેન આપવા માટે હું વિનંતી કરીશ વાલુમા છાપૈયાને કે સ્ટેજ ઉપર આવે. બેસ્ટ બેટ્સમેન, એની ગેસીસ?
ચેમ્પિયન્સના ભાવિક ભગત, બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ એ આપવા માટે હું વિશાલભાઈ જેઠવાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ વોરિયર્સ ટીમના અંકિત માકાણી. નેક્સ્ટ બેસ્ટ ફિલ્ડર એ આપવા માટે હું કલ્પેશભાઈ જબુઆણી, સત્યન વેલાણી અને ધર્મેશભાઈ પોકારને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. ધર્મેશભાઈ પોકાર, સત્યન વેલાણી અને કલ્પેશ જબુઆણી. બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ જયેશભાઈને બી વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાય. જયેશ. બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટ એવેન્જર્સ ટીમમાંથી યસ નીતિન પટેલ. ત્યારબાદ બેસ્ટ વિકેટ કીપર ઓફ ધ ટુર્નામેન્ટ એ આપવા માટે હું રતનજી બાપા નાકરાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. બેસ્ટ વિકેટ કીપર ઓફ ધ ટુર્નામેન્ટ વોરિયર્સ ટીમના મયુરભાઈ દોડુ ઉર્ફે માસા. ત્યારબાદ બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ આપવા માટે હું વિનંતી કરીશ અલ્પેશભાઈ રામજીયાણીને કે સ્ટેજ ઉપર આવે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રેબેલ્સ ટીમમાંથી 17 વર્ષના જે આ પ્લેયર ભાઈ રોશન દિવાણી. ત્યારબાદ મેન ઓફ ધ સિરીઝ તેમના માટે હું વિનંતી કરીશ નીતિનભાઈ માકાણીને. નથી નીતિનભાઈ. મનસુખભાઈ વાસાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. મેન ઓફ ધ સિરીઝ goes to ટીમ વોરિયર્સ અંકિત માકાણી. હવે આપણું રનર્સ ટીમ રનર્સ ટીમના
રનર્સ ટીમ ચેમ્પિયન્સ ટીમ તેમના સ્પોન્સર રનર્સ કપના પચાણ બાપાને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. રનર્સ ટીમ જે ચેમ્પિયન્સ ટીમના બધા પ્લેયરને વિનંતી કે આવી જાય સ્ટેજ ઉપર. રનર્સ ટીમના કેપ્ટન આગળ આવે. જોરદાર તાળીઓ. स्माइल खत्म हो गया नहीं रे लाइट दिख ત્યારબાદ વિનર્સ કપના આપણા સ્પોન્સર એવા પ્રિતેશભાઈ નાકરાણી ફેમિલી સાથે આવી જાય. પ્રિતેશભાઈ નાકરાણી. વિનર્સ ટીમ સ્પાર્ટન્સ 11. જોરદાર તાળીઓ કે સ્પાર્ટન્સ 11. વિનર્સ ટીમ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ. એક મિનિટ રમેશ WPL આ સીઝન 4 માં વેસ્ટર્ન સિવાયના જે બહારથી બધા પ્લેયરો આવ્યા છે તેમના માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે લગાવી લઈએ. અને થેન્ક યુ વેરી મચ. અમે અહીંયા સહભાગી થયા અને ટીમનો
છીએ અને રાષ્ટ્રગીત ગાઈને બધા આપણે છૂટા પડશું. બોલો શ્રી